આમાં એક જીયા શબ્દ આવશે, એટલે જીયા એટલે મારું મન. હું પોતાને મને જ કહું છું એવી આ વાત છે. મૂળ અતરાપી નામની મારી નવલકથા છે, એમાં એક નાનો ઇવેન્ટ મેં લખ્યો હતો કે એક મોટા શેઠનું પાળેલું કૂતરું હોય છે અને એનું ગલુડિયું એમ કહે છે કે હું બહાર રસ્તા ઉપર જાઉં બધા સાથે રમવા, એટલે એની ના પાડે છે એની માં, નાના નાના કૂતરાઓ સાથે રમવા ના જવાય. તો ગલુડિયું કહે છે કે હું પણ કૂતરું જ છું. તો કે ના, આપણે કૂતરા નથી, આપણે શ્વાન છીએ. હવે માં એમ કે છે કે આપણે શ્વાન કહેવાઈએ, એટલે કૂતરું માળી પાસે જઈને પૂછે છે કે માળી ભાઈ, તમે શ્વાન કે છે માં, શ્વાન અને કૂતરું જુદા હોય, તો એ વાત સાચી છે? કોઈનામાં શું ફરક હોય એમ? માળી કહે છે કે ફરક તો ભાઈ મારામાં ને તારામાં પણ નથી, પણ આ લોકો બધાય વચ્ચે ભેદ પાડવામાં ઊભા થયા છે. કાલે ઉઠીને લોકો પુષ્પ અને ફૂલને પણ જુદા કહેશે, જળ અને પાણીને પણ જુદા કહેશે. માળી એવું કહે છે. એટલે એટલું લખ્યા પછી મને એમ થાય કે આ જે મેં લખ્યું છે કે હું ખરેખર માનું છું કે નથી માનતો. એટલે મારા મનને સમજાવું કે એવું નથી થતું, ખ્યાલ નથી આવતો કે આમ ન કરાય. એમાં માની લઈએ છીએ કે પહેલાં માણસો મારી કરતાં જુદા છે, આની આ જ્ઞાતિ છે, આની આ છે, આની આ છે, આની એ આવે છે વાતોમાં, બિહેવિયરમાં પણ આવી જતી હશે. એટલે પછી મનને સમજાવીએ છીએ કે ભાઈ જીયા, તું સમજ, આ જીદ છોડી દે કે આ પાણી છે અને આ જળ છે, અંતે તો બધું એક જ છે. એ જીદ છોડવાની આ વાત આ લોકો કરે છે. जिद छोड़ो, जिद छोड़ो, जिया के आ जड़ छे आ पाणीनी. जिद छोड़ो, जिया के આ જળ છે આ પાણીની. જીદ છોડો, જીયા કે આ જળ છે આ પાણીની. જીદ છોડો, જીયા કે આ જળ છે આ પાણીની. જીયા જુદી વાત કરું છું, જીયા જુદી વાત કરું છું, મારીને તમારીની. જીદ છોડો, જીયા કે આ જળ છે આ
કે આ